નમસ્કાર. શું રોકાણની દુનિયામાં એન્ટ્રી કરવી છે પણ ગ્રો પર એકાઉન્ટ ખોલવાની પ્રોસેસ થોડી જટિલ લાગે છે? તો બિલકુલ ચિંતા ના કરશો. આવો આપણે સાથે મળીને આખી પ્રોસેસને એકદમ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રીતે સમજીએ. ચાલો શરૂ કરીએ. તો જુઓ, આપણે આખી પ્રક્રિયાને 5 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં શરૂઆત કરીશું, પછી પ્રોફાઇલ બનાવીશું, કેવાયસી પૂરું કરીશું, એકાઉન્ટને સિક્યોર કરીશું અને છેલ્લે એક ફાઇનલ સાઇન કરીશું. ચાલો તો પછી પહેલા સ્ટેપ પર જઈએ. કોઈપણ કામ શરૂ કરતા પહેલા જો થોડી તૈયારી કરી લઈએ તો કામ કેટલું સહેલું થઈ જાય, ખરું ને? બસ એ જ વાત અહીં પણ લાગુ પડે છે. ગ્રો એકાઉન્ટ ખોલતી વખતે જો અમુક ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ આપણી પાસે હોય તો આખી પ્રોસેસ એકદમ ફટાફટ અને સ્મૂધલી પૂરી થઈ જાય છે. તો કઈ 3 વસ્તુઓ છે જે હાથવગે રાખવાની છે? સૌથી પહેલાં તમારું આધાર કાર્ડ અને પેન કાર્ડ. અને હા, સૌથી અગત્યની વસ્તુ એ મોબાઈલ નંબર જે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલો હોય, કેમ કે બધા વેરિફિકેશન OTP એના પર જ આવવાના છે. કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલાં વિશ્વાસ હોવો બહુ જ જરૂરી છે. અને અહીં તમે જોઈ શકો છો, પ્લે સ્ટોર પર 10 કરોડથી પણ વધારે ડાઉનલોડ્સ છે. આ આંકડો પોતે જ કહે છે કે લાખો લોકો આ પ્લેટફોર્મ પર કેટલો ભરોસો કરે છે. સારું, તો શરૂઆત એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં પ્લે સ્ટોર પરથી ગ્રો એપ ડાઉનલોડ કરી લો. જેવી એપ ખોલશો એ તમારા ફોનમાં જે પણ ઈમેલ એકાઉન્ટ્સ હશે એ બતાવશે. બસ જે ઈમેલથી એકાઉન્ટ બનાવવો હોય એ સિલેક્ટ કરો અને જે જરૂરી પરમિશન માંગે એ આપી દો. ચાલો હવે આપણે બીજા સ્ટેજ પર આવી ગયા છીએ. આપણી ઇન્વેસ્ટર પ્રોફાઇલ બનાવવી. આને એક રીતે આપણી ફિનાન્શિયલ ઓળખ બનાવવાની પ્રોસેસ કહી શકાય. અહીં આપણે થોડી બેઝિક માહિતી આપીશું જેથી ગ્રો આપણી જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકે. અહીં તમારે જાતિ, વૈવાહિક સ્થિતિ, શું કામ કરો છો અને વાર્ષિક આવક કેટલી છે એ બધી વિગતો ભરવાની છે. અને હા, જો તમે એકદમ નવા હો અને રોકાણનો કોઈ જ અનુભવ ન હોય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે આરામથી કોઈ અનુભવ નથીવાળો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. આ પછી કેવાયસી પ્રોસેસના ભાગરૂપે માતા અને પિતાનું પૂરું નામ આપવાનું રહેશે. બસ એક વાતનું ધ્યાન રાખવાનું કે જે નામ તેમના સરકારી ડોક્યુમેન્ટ્સમાં હોય એ જ નામ અહીં લખવાનું છે. આ એક સ્ટેન્ડર્ડ પ્રોસેસ છે. કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર. ઘણા લોકોને આ શબ્દ સાંભળીને જ કંટાળો આવે છે. પણ ખરેખર આ કોઈ ઝંઝટ નથી, પણ એક પ્રકારનો સિક્યોર ડિજિટલ હેન્ડશેક છે. આનાથી ખાતરી થાય છે કે તમે જ સાચા વ્યક્તિ છો અને તમારું એકાઉન્ટ સેફ રહે છે. હા, જુઓ, ટેકનોલોજીએ આપણું કામ કેટલું સરળ કરી દીધું છે. પહેલાંના જમાનામાં બેંક એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે એકાઉન્ટ નંબર, IFSC કોડ બધું જાતે ટાઈપ કરવું પડતું હતું. અને હવે બસ ₹1નો UPI ટ્રાન્ઝેક્શન કરો અને તમારું બેંક એકાઉન્ટ તરત જ વેરીફાઈ. ખરેખર ખૂબ જ સહેલું અને ફાસ્ટ. આધારથી કેવાયસી કરવું તો એનાથી પણ સહેલું છે. ખાલી 3 સ્ટેપ્સ છે. પહેલાં તમારો 12 આંકડાનો આધાર નંબર નાખો, પછી સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરો અને છેલ્લે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર જે OTP આવે એ નાખી દો. બસ આટલું જ. ઓળખની ચકાસણી માટે આ છેલ્લા 2 સ્ટેપ છે. પહેલાં તમારે એક લાઈવ ફોટો એટલે કે એક સેલ્ફી લેવાની છે અને પછી સ્ક્રીન પર આપેલા બોક્સમાં તમારી આંગળીથી ડિજિટલ સહી કરી દેવાની છે. આ બધું ખૂબ જ ઝડપથી પતી જાય છે. ચાલો હવે એક બહુ જ અગત્યના સ્ટેપ પર આવીએ, નોમિની એડ કરવો. આને ખાલી એક ફોર્મેલિટી ના સમજતા. આ ભવિષ્ય માટેનું એક ખૂબ જ જવાબદાર અને જરૂરી પગલું છે. આ એક ગંભીર સવાલ છે, પણ એના પર વિચારવું ખૂબ જરૂરી છે. કદાચ ખાતાધારક સાથે કંઈક અણધાર્યું બને તો એમની મહેનતની કમાણી અને રોકાણનું શું થશે? આ સવાલનો જવાબ જ નોમિનીના મહત્વને સમજાવે છે. તો નોમિની એટલે એ વ્યક્તિ જેને ખાતાધારકની ગેરહાજરીમાં એમની બધી જ સંપત્તિ અને રોકાણ મળે છે. આ એક એવી સુરક્ષા છે જેને ક્યારેય અવગણવી ન જોઈએ. આનાથી તમારા રોકાણ અને તમારા પ્રિયજનોનું ભવિષ્ય બંને સુરક્ષિત રહે છે. અને નોમિની એડ કરવા માટે કંઈ લાંબી પ્રોસેસ નથી. બસ 3 જ માહિતી જોઈએ. નોમિનીનું પૂરું નામ, એમની સાથે તમારો સંબંધ શું છે અને એમની જન્મ તારીખ જે એમના ID કાર્ડ પ્રમાણે હોય. અને લ્યો, આપણે પહોંચી ગયા છીએ છેલ્લા સ્ટેજ પર, ફાઇનલ સાઇન. અહીં આપણે એક ઇલેક્ટ્રોનિક સહી કરીને આખી એપ્લિકેશનને ઓફિશિયલ બનાવીશું. ચાલો આ પ્રોસેસને ફટાફટ પૂરી કરીએ. તમે અત્યાર સુધી જે પણ વિગતો ભરી છે એ બધી હવે એક ડિજિટલ ફોર્મમાં તમારી સામે આવી જશે. આ એક રીતે પેલું જૂના જમાનાનું કાગળ પરનું ફોર્મ જ છે, પણ હવે એ ડિજિટલ છે.
તમારે બસ એને એકવાર ધ્યાનથી જોઈ લેવાનું છે અને પછી એના પર ડિજિટલી સાઇન કરવાની છે. આ અંતિમ સહી માટે ફરી એકવાર આધાર વેરિફિકેશન થશે. ફોર્મ બરાબર ચેક કરીને સાઇનના ઉપર ક્લિક કરો, તમારો આધાર નંબર નાખો અને છેલ્લો ઓટીપી એન્ટર કરો. બસ થઈ ગયું. આ તમારી કાયદેસરની સહી જ ગણાય છે. અને બસ આટલું કરતાં જ સ્ક્રીન પર અભિનંદનનો મેસેજ દેખાશે. એનો મતલબ છે કે તમારી અરજી સફળતાપૂર્વક જમા થઈ ગઈ છે. આમ તો એકાઉન્ટને પૂરી રીતે એક્ટિવ થવામાં 48 થી 72 કલાક લાગે છે, પણ ઘણીવાર તો થોડા જ કલાકોમાં એકાઉન્ટ ચાલુ પણ થઈ જાય છે. તો લો, પ્રોસેસ પૂરી થઈ અને રોકાણની દુનિયાના દરવાજા હવે ખુલી ગયા છે. તમારી યાત્રા હવે અહીંથી શરૂ થાય છે. એક નવા રોકાણકાર તરીકે તમે સૌથી પહેલાં શું એક્સપ્લોર કરવાનું પસંદ કરશો? સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ કે બીજું કંઈક? આ સાથે જ આજની આ સમજૂતી અહીં સમાપ્ત થાય છે.